જ રહ્યું છે હો મંદિર. પગ દુખા બરાબર ના થાકી ગયા છે લે યાર ચો લઈ ઓવા આઈ ગયું મંદિર પણ અહીંયા થોડીક વાર થાક ખાઈએ. લાય મમ્મી પાણી લાય ને સરસ લાગે પકડ દે ઢાંકણું થાકી ગયા નહીં? બહુ થાકી ગયા બાપા. થાકવું પડે. અલ્યા શું આ? પીવાનું છે પાણી. પણ આ તો મારા હાથ પગ ધોવા હાથ પગ ધોવા નહીં, પીવાનું પાણી છે. પણ મારા હાથ પગ ધોવા હોય તો તારામાં તો બોટલ જેવું જ નહીં બુદ્ધિ. અલ્યા પણ એવું ના હોય ગરમી લાગી હશે એને એટલે. શું ગરમી લાગી? અમને નહીં લાગી ને. આખ બાટલું તો ખાલી કરી દીધું. આ તમે કદી એને હેડાર્યો ના હોય ને એટલે આ પરિસ્થિતિ થાય. હવે પછી પીવાનું શું પીવાનું? તે તો હજુ તો પણ મંદિર કેટલું દૂર છે. છેક ચાય તું ચલાઈને લઈને આવી માર તો પગ ને બગ ને બધું દુખવા માંડ્યું તો હવે પાણી થી ધોવું તો ખરી જ ને એવું ના હોય યાર ચાલે તો પછી ખબર પડતી નહીં આ કદી મેં શેનું આવે છે તો તને? ચાલવું પડે પણ અહીંયા પગ હાથ ને પગ ને બધું દુખે નહીં એવું થોડી ચાલતું હોય કામ તું તો હાથ ને પગ કશું ધોવાય નહીં દેતી તારે વળી લાય હજી બીજું ધોવાનું લાય ધોવાનું નહીં હવે. પીવાનું માટે રાખવાનું થોડું રાખવાનું આપણે. પીવાનું હોય તો આગળ ચાલીને જવાનું છે. ધોતો બોતો ને કે મારે હમણાં બાપો એક જ તેલ હમણાં જો હજુ તો કોકડા કરો છો. હજી તો કોણ તો પણ તું એવું કરે તો પછી હું તો હસું જ કોકડા નહીં કરવાના. અલા એ તને પાણીની કોઈ વેલ્યુ શક નહીં. ખબર પડે છે. હમણાં તું જ માંગે નહીં હોય પાણી પછી. એ પણ નહીં પીવું હવે શું ખાલી તો કરી દીધો બાટલો. તો પણ મને તરસ લાગી પણ એ કોગળા કરવા તો પડે જ ને કોકરા બોકરા ના કરવાના હોય એમાં વળી કે પીવાનું ઘણી જગ્યાએ બોર્ડ ઉપર લખ્યું નથી હોતું કે પાણી તમને બચાવશે, આ બાટલું ને ફાટલું ઉપાડીને લઈને આવો હાથમાં તો ખબર પડે છે અમને ઉપાડીને વાત લઈને આવે સાચી છે પણ અહીંયા માણસ છે કઈ તારે મશીન આ નહીં તે બધા શું પીશે હવે પોણી ચોથી લાવીશું તે તો રસ્તામાં દુકાન આ ચોથી દુકાન નહીં આ દુકાન આવન વગડાને કશું દેખાય છે તને? અલ્યા એવું ના હોય આ રહી દુકાન એ પણ પાણીની એટલી તો ખબર પડે ને કે કયું પાણી પીવાનું પાણી હોય તો પીવામાં જ યુઝ થાય. પછી વેસ્ટ ના કરાય એને. જો હોય તો હાથ ધોવાના પગ ધોવાના. એ દુકાનમાં પાણી નહીં મળતું. જો પેલો છોકરો પાછો જ્યો તારો મારો બેટો બુદ્ધિ વગરનો ગોડો રહ્યો મારતો અનમ ચારે બુદ્ધિ આવશે એટલી ખબર પડતી. અલ્યા પણ માણસ શું કઈ પાણી થી હાથ પગ ધોય એમાં તો તમે લોકો જો મંડી પડે પણ એ માણસ આ રહ્યું મંદિર હેડો હવે દર્શન કરીને હેડો ઘેર હજુ તો ક્યાં દૂર પડી છે મંદિર આ તે તો હેડવાનું ચાલુ તમારે દમ જ કરાવી દો પછી ખબર પડશે. પીવા માંગવાનો જ છે ને રે. નહીં માંગવાનો છે તમે. હારું હારું ઘણું ચાલવાનું ઘણું છે. એ તો ધજા દૂરથી દેખાય છે. આજુ તો આ પાછું તો છે. રહ્યું મંદિર આવું પણ કેટલો લાગે છે તને? મોટી ધજા એ તો દૂર એટલું લાગે તને. જોવ જ ભાઈ એવું ના ચાલે હટ મન તો પાણી જોવ જ છે પાણી જોવ જ છે પણ પાણી પાણી તો જોવ જ છે મને આ શું એવું ના ચાલે પાણી હમણાં વાળું કે મને પાણી પાણી ઢોળી દીધું જોવ જ છે બધું ઢોળી દીધું તો એ ડાચું તો બધું ધોયું, જોડી ટોટિયા દીધું ધોયા, એવું હાથ ના હોય ધોયા, પાણી જોવ જ છે મને હે? લઈ આલ બીજું પાણી આ તો મોં ધોયે પણ ધોરો તો થયો નહીં. એને પાણીનો બગાડ પણ એવું કર્યો. ના હોય મને પાણી જોવે હાલા પણ પીવાનું પાણી તો ખબર નહીં પડતી કે ડાચીન બાજુ ધોવા બેહી ના જતા. ભાઈ ના હું ના હવે જાણું અમારા મને જોડે બીજું પાણી લઈ આલ અમારા જોડે પાણી નહીં. હવે તાર પાણીની વ્યવસ્થા જો કરવી હોય તો કર ભાઈ. હમણાં એ મમ્મી એવું નહીં એવું આ નહીં તારો પાણી છોકરો ધોતો તો ને તાર કીધું પાણી લઈ તો આલ પેલા મને. ઢોળીશ નહીં. પાણી લઈ આલ હવે તો અમે પાણી લઈએ. આજુબાજુ વગડા જેવું છે કે ગલ્લા નહીં કે દુકાનો નહીં કશું નહીં લે. ખાડો જ પાણી નીકળશે. એની પેલી ગાય મૂત્ર જો. જાવ એવું બધું નહીં મને પાણી લઈ આલો નહીં પોણી. આ કાકો એમ કર આમાં ખાડો ખોદ અને પોણી કાઢ ને ડહ બસ. એવું ના હોય મમ્મી યાર તું તો આવું કરે યાર આટલું બધું ચલાવડાયું ને પાણી નહીં આવતી હવે હવે ખબર પડી પાણીની કેટલી વેલ્યુ છે એ? ખબર હવે પડી? ખબર પડી પાણીની કેટલી કિંમત હવે બે કાન હવે પકડ. આવું નહીં કરું કરું બોલ હવે સોરી હવે પાણી નહીં ઢોળું પાણી નહીં ઢોળું નહીં ઢોળું શું તને સમજાયું કે? કાના ક્યાંય બી આપણે બહાર જઈએ ને તો પાણી ફોકટનું વેસ્ટ કરવું જોઈએ નહીં મોઢું ધોવા હાથ ધોવા એવું બધું ધોવા માટે કંઈ પાણી નહીં બગાડવાનું પીવા માટે હોય પાણી તો એની કિંમત આજે ખબર પડી મને કે પાણીની શું કિંમત હોય જય. હે માતાજી એમ કેમ પહોંચાડ્યા તો ખરા હો તે
નકર આ હેતુ તો ખરેખર અમાર તો ખબર જ નહીં પડતી શું કરીએ હવે હેતુ આવી રીતે પાણી ના ડોરી દેવાય કેટલા હેરાન થયા ખબર પડી ને હવે સારું માતાજીની દયા તે પહોંચી ગયા જળ એ જીવન છે તો દોડીએ એમાં હું. જળ એ જીવન છે. જો પાણીની કિંમત ક્યારે સમજાય કે જ્યારે આપણને એની તરસ લાગે, એની જરૂર હોય ત્યારે. બાકી આવી રીતે કપડાં ધોવામાં, હાથ પગ મોં ધોવામાં આપણે કેટલો બધો પાણીનો વેસ્ટ કરીએ છીએ. તમે લોકોએ જોયું છે ગામડાના બૈરાઓ બચારા કેટલું દૂર ચાલી અને ખાલી પીવાનું પાણી ભરવા માટે જાય છે. વાપરવાનું તો બચારા શું કરે છે એની ખબર નહીં, પણ પીવાનું પાણી ભરવાનું. પ્રેરણાને તો માંડ ચાલી ના એટલે તો પાણી વગર ના ચાલી શકો બહુ યાર તરસ લાગી હતી તો પાણી બી હારું, ખતમ હવે કરી નાખ્યું યાર. ખાલી મોઢું જ ધોયું હતું ને એમાં જો ઢોળ્યું પણ આખો બાટલો મોં ધોવામાં તે ખાલી કરી દીધો પગ ધોવામાં આવું ને એમાં કરાતું હશે યાર તો ભલે આ તો તારી બાધા તા મમ્મી રાખી હતી. મારે તો યાર પગે ચલાતું નહીં. મારી તકલીફ કેવી ઢીચેની ખબર છે ને તને. તોય તે કે તમારે આવું જ પડશે યાર, કે આપણે બધા 4-5 જણા જઈએ ને તો મારે બાધા પૂરી થઈ જાય કે. એટલે મેં કીધું વાંધો નહીં, આ તો માતાજીની શ્રદ્ધા હતી ને તે વળી ચલાઈ ગયું અને આવી જાય માતાજીના દર્શને.